ગાયત્રી, બટા મેં તને પહેલાંય કીધું તું ને કે હવે જો તાર છેલ્લા દાડા જાય છે, રોજ રાતે દૂધ પીવાનું, એમાં ઘી નાખવાનું. એ ભગવાનની દયાથી આપણા ઘરમાં ઘી દૂધ બધુંય છે, આ દૂધાણા છે, તોય તું કા નથી પીતી? એ છોકરું હારું આવે, સમજે કા નહીં? હૈસ્યા કરેશ તે. અને આ જો આ માંદો ને માંદો રહે છે, કારણ કે આના વખતે તે કાંઈ ખાધું પીધું નહોતું. એ માનું મનાય કોક દી. બસ હવે એમ હૈસ્યા ન કરાય. બા હું બેનને હેરાન કર્યા કરો છો. બટા હેરાન નથી કરતી. જા આ તમે રાયડું નાખો છો ને એટલે જા રોવે. એ એટલે નથી રોતો, એટલે નથી રોતો. આ છે ને હમણાં સંપલ લઈને આવ્યો ને અહીંયા, તો હું એને જરાક ધખી કે અહીંયા સંપલ લઈને ન અવાય, પણ એટલે ઈ રડે. પાણીયા એને તું અડ જ નહીં ને, એ હવારમાં આવું જ કરે. આ છે ને એની માને હું એમને એમ નથી કહેતી, એ હરખું ખાધું પીધું હોય ને તો પછી જો છોકરાઓ હારા આવે. આ રોતલ જ છે મારો, હવારનો ઉઠે ને ત્યારથી રોયા જ કરે. બટા ચપ્પલ અહીંયા ન લવાય, હું કામ લાવ્યો? પણ જો એ નથી માનતો. એકવાર તો આમ જો લઈને હું નાખી આવીએ તોય રડવા બેઠો. એ જો આમ નાખી દીધા ને તોય રડવા બેઠો. આ જો બીજું તે જો આવું કરેશ. બા તમે એ હારું હવે બસ કર. હા એને ગૌઢામાં યાદ આવતા હોય ને, હા ઈ પણ ઈ હાસવતાય હારા હો. હા હા જો આને હું એમ કહું કે હવે છે ને આ ભાજી ને એવું બધું ખાવાનું, પણ નહીં, કાંઈ ન ખાય આ સોડી. પછી છોકરું કેવું આવે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું હો બેન. હા અને બા હા બટા, ઓલા બિયારણ હાટું 2000 રૂપિયા મેં મંગાવ્યા હતા, તમે લઈ આવ્યા? એ હા લઈ આવીશું, પણ બટા પાછી છે ને ટાણે એને આપી દેજો. હો હું ખાલી છે ને કહું તને, મેં એને શું કીધું તું કે મને 3 મહિના સારું આપો તો હું લઈ આવી તો શું, પણ પછી તો એ પાછા બધા વેચાણ થાય ઉપજ આવે ને એટલે પહેલાં મને દઈ દેજો. અરે બા આ વર્ષે તો છે ને કઈ ઉપાધિ જ નથી કરવાની, આ વર્ષે બહુ સારો પાક થાય. એ છે ને ઓલી સવિતાબેન છે ને એ થોડીક ટૂંકા જીવની છે. એ પાછી આવીને મને કહે કે ગંગામાં થયા પૈસા અને એ પછી મારું માથું પકવી નાખે. હો ને બટા, એ માગે ને એ પેલા એને દઈ દેવા છે મારે. અને આ મોટા ભાઈ મારા બાપુજી એટલી મહેનત કરે બેટા. આ વર્ષે તો છે ને ભગવાન આપણી સામું જોહે. અને બેટા મહેનત તો રંગ લાવે જ, તમને ઉપાધિ કરતા નહીં. લે બેટા એ હાસવીન છે ને તા બાપુને દઈ દેશે. હો ને લે. હાલો બા હું તો જાઉં. હા બટા, અને ધ્યાન રાખજો. હા અને બેટા ખેતીવાડીમાં હરખું ધ્યાન રાખજો દીકરા, મહેનત કરજે. હા જો ગાયત્રી, આ તારો ભાઈ જો કેટલી મહેનત કરે છે અને કેટલું તારું ધ્યાન રાખે. મને આખો દી પૂછે જેટલી વાર આવે એટલી વાર, બા બેન હરખું ખાય છે ને, બેન હરખું ખાય છે ને, પણ તું કાંઈ ખાતી પીતી નથી. આને જો ને કેવી થઈ ગઈશ તું, કેવી રૂડી રૂપાળી હતી અને આ જો કેવી થઈ ગઈશ. હૈસ્યા કરે બસ. બસ તારા ઉપર ગુસ્સોય મારે કેટલો કરવો. એ હાલ હું જાઉં છું, મારે પાછું જો ઓલા ઢોરા મારી રાહ જોવે છે. અને તું છે ને બેજે અહીંયા તારી મા પાસે હરખો. હો ને જો ને એ તે ટરડાઈને બેઠો છે. એ ભગવાન આ છોડીને કાંઈક સદબુદ્ધિ દેશે કે કંઈક ખાઈ પીવે. હા પણ બોલ ને. ઝટઝટ કામ પતાવી લ્યો. ભાભી તમારા દિયર ગયા છે મંડીએ બિયારણ લેવા, તો આપણે પેલું રોપવાનું છે ને, તો જલ્દી કામ પતાવી લ્યો ને. એ આવશે ને ત્યાં મારે બધું કામ પતી જાય, તું ચિંતા કરમાં. અરે મને બી કહી દો તો હું એ તમને કરવા લાગુ તો આપણે ઝટઝટ કામ પતાવી લઈએ. હું અહીંયા બધું હમણાં કરી નાખું છું, તું પાછળ કરી નાખ. અને હા બીજી વાત સાંભળ, હું શું કહું છું, આજે તું એકલી જા તો હું બધું કામ કરી નાખું. ના હો, મને એટલું ન ફાવે. તમે આવો ને મારી હારે, મને થોડું સારું રહે.
તારું તો એવું છે ને બસ તારે તો બધુંય કામ મારી હાઈરે જ કરવા જોઈ. હા તો તમે મારા મોટા બેન નહીં. હારું હો, હું બહુ નસીબદાર છું, મને તાર જેવી દેરાણી મળીશ. અને હું બહુ નસીબદાર છું, બહુ નસીબદાર છું કે મને તમારા જેવી જેઠાણી મળીશ. અને બીજું હું તને શું કહું છું, તારા ભાઈએ સવારે શિરામણ કર્યું હતું કે નહીં? હા ભાભી, મેં દીધું ને. અને ભાઈને મેં કીધું બી ખરું કે ભાઈ કાંઈ તમને બીજું કાંઈ ખાવું છે, તો ભાઈએ કીધું ના, પણ ભાઈ પાછા ચાલ્યા ગયા હતા. એને ઓલું ગળ્યું આથણું દીધું હતું કે નહીં? એને ગળ્યું આથણું બહુ ભાવે. મેં કીધું પણ એમને માંગ્યું જ નહીં. પણ હવે કાલથી હું દઈશ, હા, તમે ચિંતા ના કરશો. સારું લે, હવે હું તને શું કહું છું, ઓલી સાઈડનું છે ને અહીંયા બધે તું કચરો કાઢી નાખ, અને મેં થોડાક લાકડાઈ તોડીને રાખ્યા છે, બરાબર? હારું. તો એ લાકડાઈ થોડાક ખરખા અંદર મૂકી દેજે. આ વરસાદ જેવું લાગે છે, પાણી આવશે ને. એલ્યું એ વાતુડિયું, આ હવારમાં હું મંડાણ્યું છો? કાંઈ નહીં બા, આ તમારા દીકરા છે ને મંડીએ ગયા છે બિયારણ લેવા, તો હું ભાભીને એમ કહેતી હતી કે તમે ઝટ કામ કરી લ્યો. હા પણ જીભ હલાવો ને એમ હાથે હલાવો, આપણને મોડું થાય છે. અને જો આપણે છે ને બધાય અત્યારે ખેતરે જવાનું છે, એટલે ઝટ રોટલા ટીપી નાખો, અને આપણે છે ને બધું હારે લઈને જ જવાનું છે. આજે ન્યા જ બપોરા કરવાના છે. સારું ભાભી, તમે અહીંયા પતાવી લ્યો અને હું કાલ રસોડાનું કામ પતાવી લઉં. અને બેટા જીભ હાલે ને એમ હાથે હલાવાય. હા બા. હાલો, હવે વાત્યું નહીં કરતી પાછી. હું તને શું કહું છું, તું બાની સામે આટલી બધી જીભડી ન હલાવ, આપને ન હોપે. અરે પણ બા કેવું કરસ, આપણે આખો દી તો કામ કરીએ જ ને, અને ટાઈમ પર બધું પતીએ જાય છે, પણ છતાંય બા આપણને બોલ જ કરસ. અરે ઈ આપણી માં કહેવાય. હું છે એ હાલો બા, હું કામ છે? કરી લે. બસ હા બા નથી ગમતી તમને ના ના બા. તો આટલું કામ કરીએ તોય બા બોલે. એ જા, એ તું કામ કર જા. તો તમારા હારું કેતી હો. એ હમણાં આવી બા. આવું ન ગમે વહુને, બસ. એ મારી બા બહુ ઉતાવળી હા મારી બા. હાલો હમણાં ફટાફટ કામ પતાવી લઉં બધું. ક્યાં ગયા હતા? અરે આ ઓલો મારો મિત્ર છે ને ધનસુખ, એના ઘરે ઘડી ગયો હતો. કેમ? અરે બેટા, તને તો ખબર જ છે ને કે મારે દિવસમાં એક ફેર જાગવું એટલે થોડુંક પેલું જોવે જ છે. તમને ના પાડી છે ને કે બાપુ તમે આ વ્યસનમાંથી બચી જાઓ ને તો સારું. સવારમાં શું આ બધું લઈને બેસી જાઓ છો? પણ હું સવારમાં એ થોડુંક લઉં ને તો જ મારા શરીરમાં આમ થોડુંક સારું લાગે, અને આમ થાય કે ડગલા ભરું, ન કરતો મારી નાડ્યું હાવ બંધ થઈ જાય. એટલે બાપુ આપણે કિસાન માણસ છે, ખેતી કરીને આપણે રળવાનું હોય છે, પેટ ભરવાનું હોય છે, અને એમાંથી તમે આ ખોટા રવેડે ચડી ગયા. તમને ખબર છે ને મહિનાના 4-5 હજાર તમારે એમાં જ વ્યાજ જાય છે. બેટા તારી વાત સાચી છે, પણ આ અફીણ છે ને હવે મારો શ્વાસ બની ગયું છે. જ્યાં સુધી અફીણ લઈશ ને ત્યાં સુધી જ મારો શ્વાસ ચાલશે. અરે પણ બાપુજી તમે એટલો તો વિચાર કરો, આપણે પહેલેથી 2 લાખનું વ્યાજ ભરીએ છીએ, એ વ્યાજ ભરતા આપણે ઊંચા નથી આવતા, અને ખેતીમાં એટલી બધી ઉપજ નથી થતી, અને તમે આવા ઊંધા રવડ ચડી ગયા છો. કાંઈ નહીં, હવે હું જે લઉં છું ને એમાંથી થોડુંક લઈશ, ઓછો ખર્ચો થાય છે. બાકી મારાથી હાવ એ લત હવે થઈ ગઈ છે ને તો બંધ તો નહીં જ થાય. પણ બાપુજી એવું તોડ છે કે તમે એને ન લ્યો તો કંઈ તમને થઈ જવાનું છે. અરે આ તો તમારા મન ઉપર નિર્ભર કરે છે, જો તમે ઈચ્છો ને તો છોડી શકો છો. અરે તારી વાત સાચી, મેં ઘણી વાર અખતરા કર્યા કે હવે મારે 2 દી નથી લેવું, તો 2 દી ન લઉં ને તો હું હાવ આમ લોથપોથ થઈ જાઉં. મારી નાડ્યુંમાં જાણે લોહી વહેતું જ ન હોય ને, નાડ્યું બધું મારી બંધ થઈ જાય. શું કરવું? છોડો, હું કહું છું, હાલો ખેતર ચાલો. ઓલા એક બળદ છે ને, હા મારાથી કાબુમાં નથી આવતો, હા એ તમે આવશો ને હા. તો જ મેલ પડશે. હાલ. લે આવો શિવાભાઈ. રામ રામ. રામ રામ. રામ રામ શિવાભાઈ. હવે રામ રામ થી કામ નહીં ચાલે. કેમ? પૈસા તમે 50,000 લઈ ગયા, હે એનો વ્યાજ થઈ ગયો 22,000 રૂપિયા.
એટલે 72,000 રૂપિયા જોઈએ મારે. યાર મને આમ મારા સાંભળવામાં એમ આવ્યું કે તમારે પાક બી સારો થયો, તો પાકના બી પૈસા આવ્યા. એટલે શિવાભાઈ તમારી વાત સાચી છે. ભગવાનની દયાથી પાક તો બહુ સારો થયો છે, પણ આ વર્ષે ભાવ જ નથી આવ્યો ને. તે અમે જે એમાં ખાતર બિયારણમાં રોકાણ કર્યું હતું ને એટલાય પૈસા નથી આવ્યા. અમારી પાસે તમને વ્યાજ ચૂકવવાના પૈસા નથી, એમાં મુદ્દલ તો ક્યાંથી આપી શકીએ. હવે નહીં ચાલે ભાઈ, પૈસા આપવું જ પડશે. અરે તમે અમે તે કરો તમે. પણ અમે ક્યાં ગામ મેલીને વૈયા આવવાના છીએ? નહીં ભાઈ ને પૈસા વગર મારે કોઈને બીજાને આપવાના હોય ને. પણ બીજાને આપવાના છે તો કેટલા મહિના થઈ ગયા, 12 મહિનાથી ઉપર થઈ ગયા, મેં કેટલાક સેન કરીને કરું. પણ હું શું કહું, તમારે મારી પાસે લઈને બીજાને આપવાના છે તો મારી મારા ઘેર મેં કામ પડી ગયેલો છે. હમણાં તમે કહેતા હતા બીજાને આપવા. લગ્ન કરવાના છે એટલે બધું બહુ તકલીફ છે પૈસાની. તમારા ઘરે ક્યાં પૈસાની તાણ છે તે તમારે લગ્નમાં પૈસા અમારી પાસે લેવા પડે પાછા. એ જે તમે વાતો કહો છો ને આવો નહીં ચાલે. તમારો ઘરની મગજમારી તમારા હારું, પણ મારે તો પૈસા જોઈએ, ગમે તે કરો તમે. અરે શિવાભાઈ, તમારા પૈસા અમારી પાસે હોનાની ભીતમાં તમને દૂધે ધોઈને આપશું. 1 વર્ષ ખમો ને 1 વર્ષ ને તમે તો બીજી તો કાંઈ આવક છે નહીં અમારે ખેતી સિવાય. આ વર્ષ ફેલ ગયું તો શું કરવું હવે? નહીં પૈસા તો ગમે તે કરીને આપવું જ પડશે તમને. તમે ખમી જાઓ ને તો તમે જ મારા ભગવાન, પણ 1 વર્ષ ખમી જાઓ ને હવે 1 વર્ષ નહીં કમાય. તમે આવું કરો, મેં તમારી ભેંસો છે ને તે લઈ જાઉં, તમારે જ્યારે તમારા પાસે પૈસા આવે ને ત્યારે તમારી ભેંસો છોડાવીને લઈ આવજો. અરે પણ શિવાભાઈ, આ ભેહો ઉપર તો અમારું ઘરનું ગુજરાન ચાલે છે. આવો અત્યાચાર ન કરો અમારી માથે. નહીં ચાલે. ભેંસો તમારા 4 છે ને, આ 4 લઈ જાઉં છું. તો જ્યારે તમારા પાસે પૈસા આવે ત્યારે ભેંસો તમારી પાછી લઈ આવજો. તમે અત્યારે લઈ જઉં છું ભેંસો. તમે ભગવાનનો ડર રાખો. અરે શિવાભાઈ એવું ના કરો. અરે મારી ભેંસો રહેવા દો. અરે એના ઉપર તો અમારું ગુજરાન છે શિવાભાઈ. અરે કાંઈક તો ભગવાનનો ડર રાખો. અરે એ તો વાડે બાંધી છે. અરે શિવાભાઈ, અરે પૈસા આવે ને થોડીક તો દયા રાખો અમારી પાસે. એ શિવાભાઈ આવું ના કરો તમે. અમારી ભેહો રહેવા દો શિવાભાઈ. હું તમને પગે લાગુ છું. નહીં અરે આવો જુલમ ના કરો. આ મકાઈમાં કેટલું કચરું થઈ ગયું છે, પણ હારી હુકાઈ ગઈ છે. આ વખતે થઈ છે હારી પાછી. કેવી મજાની સોનેરી છે. કાં શું થયું? કાં તમે હાવ ઉદાસ જેવા લાગો છો? કંઈ થયું? અરે હું વાત કરું, તું ઘરે નહોતી ને? હા. ઓલા શિવાભાઈ મને રસ્તામાં મળ્યા કેડામાં. કોણ? ઓલા જેણે ઉછીના પૈસા દીધા હતા એ? ઉછીના નહીં, વ્યાજે લીધા હતા ને. એ કે મારે મારા પૈસા જોવે. પછી મેં કીધું પૈસા ઓણ નથી થાય, એમ ઓણ ઉપજ સારી આવી છે પણ ભાવ નથી આવ્યો એટલે બિયારણને નથી થયા. તો એ કે તો મને ભેહું આપી જોઈએ. એ આપણી ભેહું લઈને વહી ગયા. એ હું વાત કરો? હા. અરે માં, પણ તમારે કહેવાય નહીં મારી ઘરવાળી આવે ત્યાં સુધી તમે ઊભા રહ્યો? અરે એ તો સારું કર્યું કે એ તો સારે ભેહુંનું કહેતા હતા, પણ 2 ભેહું વાડે હચ્યું ને એ રહી ગયું ને આ 2 ને લઈને ગયા કે પૈસા આપી દેજો અને ભેહું લઈ જાઓ. અરે પણ આપણે જે પૈસા લીધા એ ભેહુંની કિંમતના થોડા હતા, તો એ લઈ ગયા. કિંમત થોડી આપણે એ હારજો મારજો કરે છે. એ તો જે હોય એ વધઘટ, પણ એ તો કે તમારી ભેહું લઈ જાજો અને પૈસા દઈ દેજો. અરે માં, હવે આ છોકરા દૂધ વગરના વાળું કેમ કરશે? એક તો આખો દી ખેતરમાં કામ કરે. બહુ ઉપાધિ આવી હો આ તો. શિવાભાઈને મેં ઘણા મનાવ્યા પણ ન માન્યા. અરે રે, હું નહોતી ઘરે, નહીં તો છે ને બાયું જરાક કહે ને તો વળી આદમી આમ તેમ થઈ જાય. પણ એ છે ને તમારી પાસે જ વધારે પાવર કરે, અમારી પાસે ન કરે. એ મને એમ છે લાગ જોઈને જ આવ્યા છે કે ઘરે કોઈ નથી ને, હાલો હું ભેહું લઈ આવું એમ. એક કામ કરીએ, હું જાઉં શિવાભાઈ પાસે.
હવે જઈને તો શું ફાયદો છે? આપણે એક તો જો પૈસા દેવાના છે એટલે એ લઈ ગયા છે, પછી આપણે તો વધારે એને કઈ કહી ન શકીએ ને એમ થાય. કઈ ન હકીએ, પણ કદાચ હું છોકરાઓની ને એની વાતું કરું ને તો કદાચ માની જાય ને તો એકાદ ભે દે ને તોય આપણું કામ થઈ જાય. પણ એમ તો બે આપણી પાસે છે જ ને હજી, એ તો વાડે હતી તે રહી ગઈ, બીજું તો શું. અરે પણ ખાલી એટલા દૂધ દહીંથી થોડા આવે, જ્યાં સુધી આપણી પાસે પૈસા ન આવે હા. ત્યાં સુધી ઈ જ કરવું પડશે ને. એ દૂધ વેચાય એમાંથી જ ઘર હાલશે કે નહીં? તો પછી તમે કહેતા હો તો હું હા જાઉં. તે એક ફેર જઈ આવો તમે, બીજું તો શું કરવું? જો આપે વેસાવાનો તો ઠીક છે, આપણે દૂધ ન વેચીએ પણ દૂધે વાળું તો કરે છોકરા. ભે દૂધણી હોય તો ને ઓલે બે પાકડી ઉચ્યું ને એ વાડે બાંધી રહ્યું એમ હા, થયું. અને જો ઈ આજકાલ છે ને વધારે દેતી એ નથી. આ જે દૂધણી હતી ને હા. ઈ જ ઈ લઈ ગયા. અરે હા રે, તે તમે એક ફેર આટો મારી આવો, બીજું શું. હા, જો હું એને છે ને વિનંતી કરી આવું. હા. કદાચ ઘણીવાર શું થતું હોય ખબર, તમારાથી કામ ન થાય ને એ બાયુથી થઈ જાય, હા હા તો હું એને જરાક છે ને પ્રેમથી સમજાવું ને તો વળી કદાચ એકાદ ભેં દઈ દે. હા. હું એને કહીશ કે મારી બેવ નથી જોતી, એક દ્યો ને તો મારા છોકરાઓ ભૂખ્યા ન રહે. માની જાય તો ઠીક છે. તો હારો, પછી તો મોડું નથી કરવું, નકર છોકરા સાંજે ઘરે આવશે તો વાળું દૂધ વગેરે શ્યામાં કરશે. હા તમે ઈ આટો મારો, હું કહે છે બરોબર. હા હા, હું જઈ આવું. એ તમે તમારે જાઓ ને, હું આ થોડુંક હમી હા. કરીને આવું. હા હવે પછી વાત કરજો, ફોન મૂકો. बोलो आप तो सब्जी को भाव बोलो હા, कई लेनी है आपने એક કેળા केला 30 रुपए किलो 30 રૂપિયા અને મૂળા मूला 15 का 2 किलो હમ. મીઠા છે? मीठा છે આ રાઈની સાથે ઉગાવેલા છે કે પછી ઘઉંની સાથે? हाँ खेता में उगे છે અરે ઘઉંની હારે વાવ્યા હોય ને તો એ મીઠા હોય અને રાઈની હારે વાવ્યા હોય ને તો એ તીખા હોય, એટલે પૂછું છું. हाँ जो तीखा चाहिए મીઠા છે, ઘઉંની હારે વાવેલા. શું ભાવ છે કીધું? શું ये કીધું? 15 का 2 किलो છે 15 રૂપિયાના? हाँ હું તો 5 રૂપિયાના 4 લઉં છું. हाँ हाँ अतराम ना भाई मेहनत कतरी છે ખેતામાં ભાવ છે ઉગે છે પર કડે છે फिर खोद लाओ છે ધોન લાવો છે फिर बेचा છે गाड़ी को तेल એક पड़े કામ 100 કરો, रुपया किलो को 2 આપી દ્યો બસ, 10 રૂપિયાના. हाँ 10 रुपया ઠીક હે? ફિર આ ડુંગળી આ ડુંગળી 10 की પાવ છે હું 10 ની 5. આમ જોવો તો ખરી, પાંદડા કેવા પીળા પીળા છે. ये પીળા કાલ કા છે ને જી શું ગયા 10 ની 20 આવે, 20. 20 આવે હા, અને ઓલું ફુલાવર ફ્લાવર 10 को છે એવું કાળું કાળું છે તોય. કાળું કોને વો ચોકો છે દેખાડો, લો દેખાડો, મને ખબર પડે હમણાં. દેખાડ તો. હા, જોવો જોઈ. અહીં આટલું તો થોડુંક થોડુંક તો આ કાળું છે. હા યો તો અડી ગયો જીસો ગયો છે હા, તો કેટલામાં દેશો અરે હવે? તો બઢિયા છે યો તો ફૂલ કાંઈ બઢિયા 10 को નથી. પાવ છે 10 રૂપિયાનું નો પોહાય ભાઈ. હા ને 10 रुपया અમે આટલું મોંઘું ન ખાય, કાંઈ નહીં, જવા દ્યો. का તમારે બહુ બધાય ભાવ મોંઘા છે. મૂંગો તો છે ને આજકાલ પેટ્રોલ કતરો મહેંગો હોય રહ્યો છે સસ્તું કરતા ઓલું શું છે? ઓલું પેકેટમાં શું છે? યો 80 रुपया को છે પણ છે શું? હા, ખજૂર છે. ખજૂર છે મીઠી ખજૂર છે મીઠી હમ. હા, આનો શું ભાવ છે? ये 80 रुपया की છે એક 80 આધા કિલા की રૂપિયા? અરે હા. મારા બાપ, આટલું મોંઘું જ ન પોહાય. મારા 30 में मैं ला રહ્યા છે કંઈક ઓછા કરો તો શિયાળામાં અમે બધાય ખાઈ. હા તો બદામ की जगह पे ये खाओ काम आओ હા, એટલે જ કહું છું, પણ કંઈક ઓછા કરો, કમ કરો ભાવ. भाव હા, कम करूं 60 रुपया राबा दीजो નહીં પોસાય, રાખી દ્યો. जब न खानी आवा था सु હાલો, આદુનો શું ભાવ છે? आलू આદુ આદુ આદુ, અદરક. अदरक હા, अदरक 20 की पाव છે અરે બાપ રે, બહુ ભાવ છે. હા આદુ તો મારે લેવું જ પડશે, એના વગર નહીં હાલે. ના. જો મારે છે ને આદુ રોજે રોજ જોતું હોય, 2 ટાઈમ ચામાં નાખવું પડે હે, એટલે ઈ મારે જાજુ જ લેવું છે. તો તમે એનો સરખો ભાવ કરો. सर को किला पे 60 रुपया दे दीजो 60 રૂપિયા નો હોય ભાઈ કિલો ना ના. 60 से तो कम ना होवे 50 મેં की હમણાં मैं ला 3 દી रहा પહેલા જ લીધું તું. था 50 की तो मैं ला रहा था 50 ની મને નહીં પોસાય, न पोसाई ન પોસાય. हाँ थोड़ी थोड़ी लेवो અરે ઓછો કરો ને, મારે જાજુ જોતું હોય એટલે हाँ, કહું न होवे છું. ओछो નહીં હોય हाँ તો હારું, મારે છે ને આ તમારા મૂળાઈ નથી જોતા. हाँ હા मत लियो હા, નથી લેવા. हाँ
બેન આજકાલ રોટલા બળી જાય છે. આ વધારે તાવ હોય ને એટલે હા તો પણ એને છે ને થોડોક ઓછો રાખો ને. બીજું કાંઈ ને આ બળેલા રોટલા છે ને આ ઘરના કોઈ નહીં ખાય. સારો બેની માં હા અને શું છે બીજું ગામડે કેવું છે? સારો ખેતીવાડી ને બધું સારું છે ને? હા આ ઓણજો ને અમારે ઉપજ જ ન આવી. મારે એવા કેવાય છોટા મધ્ય લાગ્યા હા અને એવી રીતે હાથવાડી નહીં હા અરે જવા દ્યો ને માથે દેણું કરીને આ બધું કર્યું પણ ઉપજ જ ન આવી. એ બિયારણે જેટલું નાખ્યું હતું ને એમાંનું કાંઈ થયું નહીં. ઓણ તો છે ને વર બગડ્યું છે. તો થોડી મકઈ બાજરી બધા બા હા બટા આવી ગયો મારો દીકરો. હા આપણી ભેહું ક્યાં છે? બા બટા હું વાત કરું તને, આપણે શિવા કાકા પાસેથી પૈસા નહોતા લીધા. હા એ તો અહીં માથે આવ્યો બસ મારા પૈસા મને આજ ને આજ જોઈશ. અમે કીધું ભાઈ આ વખતે જો ઉપજ નથી થઈ, થાય ને પૈસા એટલે દઈ જાવું, પણ એ તો માયનો જ નહીં. અને આપણી ભેવું હતી ને એ સોડાવીને લઈ ગયો. એ તાર બાપુ તો એને કેટલું કરગર્યા અને એને પગે લાગ્યા અને પણ એ તો એકનો બે નો થયો, મારો રોયો અને લઈ ગયો ભેવુંને. હાચું કહું એટલો મારો જીવ બળે છે, ક્યાંથી હું છોકરાઓને દૂધ ને વાળું કરાવીશ. અને હજી તો એ નખો દ્યો કહે છે કે ઓલી બે ભેવું બીજી હતી ક્યાં ગઈ. એ કેવો ડોળા રાખીને બેઠો તો એને એ ખબર છે કે આપણી પાસે સાર સાર ભેંસું છે. તો અમે કીધું કે એ આયા નથી વાડે છે. બોલી વાડેથી બારોબાર લઈ ગયો. એ બે ભેહે લઈ ગયા? હા હાંજે ભે નો આવી ને ત્યારે ખબર પડી કે બે ભેવું એ ઓલો શીવો જ લઈ ગયો છે. એ નખો દ્યો તો છે ને ક્યાંય એનું સારું નહીં થાય. હા એ વાત સાચી કે આપણે એની પાસેથી પૈસા લીધા હતા, પણ હાવ આવું માણસાએ જ હવે મરી પરવારી છે. એ બા હજી આ ભગવાનને કેટલીક પરીક્ષા લેવી છે, અને આમાં શિવા કાકાનું કાંઈ વાંક નથી. આપણે એની પાસે પૈસા લીધા હતા એટલે એ લેવા આવ્યા. એલા પણ હું એમ કહું આપણે પૈસા લીધા હતા એ વાત હાચી, પણ એને કાંઈ ભગવાને કાંઈ ખોટ રાખી છે? ભગવાને એને કેટલું દીધું છે, એ થોડો વખત થોભી ન શકે? બા એ તો એનો ધંધો છે, ગામમાં કોઈને જરૂર હોય ને તો એ ન્યાથી જ લઈ આવે અને પાછા આપી દે. પણ આપણે આ મારા બાપાની આ આદત જ એવી છે ને. બાપો હું કરે એમાં તું તે પાછો મંડાણો જ તે દાજ્યા પર ડામ દેવા. અને એ શિવો કાકો તો છે ને એ આપણો દૂરનો છે ને મારા જેઠનો છોકરો થાય છે, તો એટલું એ ઘરનાનું ન જોવે. બીજા બધા હારે ભલે નહીં ગમે એ વેપાર કરે, પણ આપણા આમાં આટલું ન જોવે. એ છે ને એણે તો આવીને એમ કેવું જોઈએ કે છે ને તમારે પૈસા થાય ને ત્યારે દેજો, તમે ઉપાધિ નહીં કરતા. અને હજી એ કાંઈ મદદ જોઈ ને તો લઈ જાજો. એને બદલે હિમુઓ તો આવીને આપણે હાથ સારે સાર ભેવું લઈ ગયો. બા 3 વાર તો રસ્તામાં મારી પાસે માગ્યા. મેં કીધું કાકા ઘરનો વ્યવહાર હું નથી કરતો, મોટા ભાઈ અને બાપુજી બધું વ્યવહાર કરે છે, એટલે એની પાસે જઈને માંગો. આ સગા આવા હોય એ એના કરતાં તો પારકા હારા કે એને કંઈક રોમાં બટા રોમાં એ ઉપરવાળાએ ધાર્યું હશે ને એ થાય રોમાં માં દીકરો. આ વરે તો હું મોટા ભાઈ બાપુજી તૂટી ગયા. મને એમ હતું કે આ વરે જેટલું લેણું છે ને એ બધું સુખતે થઈ જાય. મને ખબર છે, પણ હજી એમને એમ જ છે. અને આ ઉપજ આવી એનાય પૈસા આવ્યા, ઘણાય આવ્યા, પણ બધાય દેવાઈ ગયા. અને હવે છે ને એટલેથી આપણું આ ઘર હાલે ને એટલા જ વધ્યા છે. પણ તું રો માન માર દીકરો, મારી વાત સમજ. એ રોવેથી કાંઈ એનો હલ નીકળવાનો છે નહીં ને. આપણે થોડીક મહેનત જાજી કરી લેશું, પણ ચિંતા ન કર. અને બીજી એક વાત, જો તાર બાપુ
તમે બેવ ભાઈઓ તમે ક્યાં ઉડાવશો? આપણે ઘરના રોટલા નીકળે ને તોય બહુ છે, અને આપણે મોટાઓ છે ને 2 ખાતા 1 રોટલો ખાવું, નાનકાઓને બધાને ખવડાવશું. પણ ચિંતા ન કર, એ ઉપરવાળો છે ને આપણી કસોટી કરે છે. આજે ભલે ને સીવો સારે સાર ભેંસ લઈ ગયો, કાલ હવારે એના દાડા ખરાબ આવશે ને ત્યારે આપણે જવાબ દેવા થાય કે લે તું અમારી પાસેથી લઈ ગયો તો ને, આ જો ભગવાનને બધાય હારા દાડા કરી નાખ્યા છે. ચિંતા ન કર. માસી ક્યારે આવ્યા? આ જો ને 2 દી થયા, જો એ કેટલું રડે છે. હું મારો દીકરો વાતો કરો છું. કાંઈ નહીં, બસ આ જો હવે જે માથે પડી છે એની વાતો કરીએ છે. બાપુજી, તમે મારા બાપ છો, મને તમારી ચિંતા થાય છે. પણ હે બાપુજી, તમારે જે આ અફીણની આદત છે એ તમે નથી મૂકી શકો એમ? એટલે ભાઈ મોટાઈ મને ઘણી વાર કીધું, હવે આ અફીણની લત થઈ ગઈ છે ને તો નથી મુકાતી. હું થોડું થોડુંક લઈશ, બીજું તો શું કરું. અને હમણાં હું પણ સાંભળતો હતો, તું કે તારી બાને કહેતો હતો કે ઉપજ બહુ આવી છે ને સારા પૈસા આવ્યા ને વૈયા ગયા. અરે બેટા, પાક સારો થયો હશે પણ ભાવ જ નથી આવ્યો. બિયારણના માઇન થયા હતા. તને શું ખબર હોય કે બહુ આવી છે? કાંઈ આવ્યું નથી. માલ સારો પાક્યો પણ ભાવ નો આવ્યો ને બેટા. બાપુજી, શિવાલાલ ને પૈસા નો મને ખબર છે, મગન કાકા કહેતા હતા કે કપાના 1600 લેખે આવ્યા છે અને કપા ઘણાય મણ છો છે. 1600 લેખે આવ્યો પણ વાહ ખર્ચો કેટલો થયો છે? બાપુજી, ખર્ચાના તો એમાંથી નીકળી જાય, પણ તમારે ઓલા અફીણના અલા બાકી પણ તું હતા ને, આટલું બધું રોસ શું કામ? મારા અફીણના જ પૈસા નડે છે ને. મારો દીકરો છે ને એ બેટા રોવું નથી, હાલ બધું હારાવાના થઈ જાય. જો રોયેથી છે ને કાંઈ હારું નથી થવાનું. હવે આપણે આમાંથી જ રસ્તો કાઢવાનો છે. અને હું તાર બાપુ છીએ ને તમારી હારે, પછી શું કામ તમે લોકો આટલી બધી ઉપાધિ કરો છો? જા, આજથી હું કહું છું, મારું જે થવું હોય એ થાય, હું અફીણ નહીં પીવું બસ. બાપુજી. હા, મારા છોકરાઓ માટે હું આટલું તો કરી શકું ને, મારા માટે ન કરી શકું. જાઓ, તમારા માટે હવે હું જીવીશ બસ. એ પણ મને ખબર છે, અફીણ હાવ છોડી દેવો ને તો તમારા શરીરમાં કળતર થાય. એટલે છે ને બહુ કળતર થાય ને ત્યારે જરાક લઈ લેવું, એમ કરતા કરતા છૂટી જાય. હો ને? હા. મારે ઘરવાળા કહે છે કે બાપુજી અફીણ મૂકી દે ને તો સારું, એ શરીર માટે સારું નથી. ખબર છે હારું, બટા. હવે તમે છે ને આ શિરામણ થઈ ગયું હોય ને તો રોટલા તૈયાર કરો, હું હાથ ધોતો હોઉં. હાલ. જાવ જાવ. હા હવે રોતો નહીં હો બટા, હા. એ બધાય હારાવાના થઈ રહેશે. બોલો બોલો ગંગાબેન, પૈસા લઈને આવ્યા છો? શિવાભાઈ, તમારા પૈસા તો હું દૂધે ધોઈને દઈ દઈશ. અને આ વખતે પાકે હારો થયો છે, પણ છે ને ધારેલી ઉપજ નથી આવી. એટલે થોડોક અમને સમય આપો, તમારા પૈસા હું આપી દઈશ. પણ હા શું કહું, મારી ભેહું મન દઈ દ્યો ને, મારા છોકરાઓ દૂધ વગરના રહેશે. ગંગાબેન, તમારે પાક સારો થયો છે અને તમે મને પૈસા મેં એમ લવડાવો છો કે આજે આપું ને કાલે આપું ને, આવો નહીં થાય. હવે પૈસા જે દાડે લઈ આવો તે દાડે તમારે ભેંસો લઈ જજો. સીધી વાત છે, બીજી વાત નહીં કરું મેં. જીવાભાઈ, હું તમને લબડાવતી નથી, હું તો તમને એક ખાલી વિનંતી કરવા આવી છું કે તમે મારી લાગણીઓને, મારી મજબૂરીને સમજો. મારા છોકરાઓ હવે દૂધવાળું વગરના રહે. એક ભેંસ દ્યો ને, પછી પૈસા દઈને ત્યારે તમે બીજી ભેહું દેજો બસ. નહીં નહીં, આવો નહીં ચાલે બેન.
તમે હે ને પૈસા પૂરા લેતા આવજો. કાલે લઈ આવો તો કાલે તમને તમારી ભેંસો આપી દઉં. શિવાભાઈ કાલે લાવવાની હોત ને તો આજે હું તમને આટલી વિનંતી કરવા ન આવત. આટલા દી ભેગા મારા સોરું એક દી રહી જાત, પણ હમણાં થાય એમ નથી. થાય એટલે હું તમને તરત દઈ જઈશ. હારો તો અમને એટલા બધા મજબૂર નથી કરતા. અને તમે એવો કરજો, પૈસા લઈ આવજો, પછી તમારી ભેંસો લઈ જજો. ઈ હવે તો બીજી વાત નહીં સાંભળું મેં યાર, બીજી વાત સાંભળવા બી નહીં. સારું સેવી તમારી મરજી, પણ જો આટલી ખાલી મારી વિનંતી સાંભળી હોત ને તો જિંદગીભર હું તમારી આભારી રહેત. આવો નહીં ચાલે. આવો અમારો ધંધો છે. હવે એવી રીતે બધા એવી કરી લાગે તો પછી કેવી રીતે ચાલવાનું અમારું કામ? શિવલા તારું તો નખો જાહે, તું જો ને. જ્યારે પૈસા જોવતા હોય ને ત્યારે તો વાલા બોલીને લઈ જાય. જ્યારે પૈસા લેવા જાય ને ત્યારે નખરા દેખાવે. અને પછી એમ કહે કે એટલા દાડામાં આપી દેવું, એટલા દાડામાં આપી દે. એવી રીતે બધા એમ કરે તો પછી કેવી રીતે અમારો ધંધો ચાલવાનો? આ હું માંડ્યું છે? તને દેખાતું નથી હું છે એમ? દેખાવાવાળી ના થાવ મને. ઓલા ભોળિયાને એમ કીધેલું કે છોકરાઓનું સુખ ઈ મારું સુખ, અને તે દી બહુ મોટા ઉપાડે છોડીને બેઠા હતા, પાછા હતા ય નહીં. પણ તારે મને જીવ તો જોવો હોય ને તો મારે ક્યારેક તો લેવું જ પડશે. તો છે ને બોલાય નહીં ને સોગાનો ખવાય નહીં. વાત સાચી છે, પણ આ નો પીવું ને તો મારી નાડ્યું બધી બંધ પડી જાય છે. શું કરવું? મેં કીધું તું ને તમને કે હાવ નહીં છોડતા. જ્યારે બહુ તમને તકલીફ થાય ને ત્યારે જરા કમથું લેજો, તો આ તો એ સાલ્યું ભરીને લેવા માંડ્યા છો. તું ઓલી શિવલા પાસે ગઈ હતી તો શું કીધું તને? જવા દો ને, તમે નશામાં છો ને મારે તમને શું કેવું? ના ના કે જે કીધું હોય એ મને કે. એ શિવલાએ તો છે ને મારું અપમાન કરીને મને ત્યાંથી તગડી મૂકી. મને કે જ્યારે પૈસા થાય ને ત્યારે આવજે તારી ભેહું લેવા. એકે ભે નહીં મળે. એ લેવા આવી ત્યારે તો કેવા મીઠા મીઠા બોલ બોલતી હતી, અને અત્યારે હવે બસ મારી ભે દે ને મારી આમ દે ને રોવા બેઠી. કેવું કેવું મન બોલ્યા છે કે લેવા આવી ત્યારે દીકરો થઈને આવી હતી, અને હવે આપવાનું છે ત્યારે બાપ થઈને. અરે મારાથી તો એના વેણ સંભળાયા નહીં ને હું તો આવતી રહી. તારું અપમાન કર્યું છે ને એની. તું આજ જો, આજ હું એના ઘરે જઈને એને 2 અડબોત મૂકીને ભોંય ભેગો કરી દઉં. તું જોજે મને. આજ તો છે ને હવે આ તું આવી હતી તો આ મૂકી દીધો કહુંબો, પણ હવે છે ને આ બધો પીને જાવ. તું જો એ નથી પીવાનો. મારા હમસે લીધો તો ત્યાંથી આટલું અપમાન સહન કરીને આવી, અને આવીને અહીંયા હૈયા બળાપા. એ મારું તો જીવતર એળે ગયું હાવ. નહીં તું જો, આજ હું જાવ જ છું એની પાસે. હવે તમારામાં ઊભા થવાની તો તેવડ નથી ને તમે હું એની પાસે જવાના ને મારવાના. માર ખાઈને આવશો તમે, એ મને ખબર છે. તમારે ક્યાંય ન જવાનું. એ જે થવું હોય ને એ થાય. ખબરદાર અહીંથી હવે ઊભા થયા છો તો અહીંયા છે ને ગુડાવ અને હુઈ જાવ. આ કેટલો પી ગયા, પણ મારે જાવું જ. એ ન જવાનું. અરે તારે કીધું એકવાર કે તું બેસ તો ખબર નથી પડતી. આજે તો શિવલાનો છે ને
વાલરત પાડી દઉં છું તું જો. નશાએ તો એને આવ ગાંડા કરી મૂક્યા છે. કોઈ દી મારી સામે હરફ નહોતા ઉપાડતા, આજે એણે હાથ ઉપાડ્યો મારા પર. હે ભગવાન, મને લઈ લે, મારે હવે નથી અહીંયા રહેવું. લઈ લે મને, ઉપાડી લે મારા રામ, મને ઉપાડી લે. હું છે આજે કે આ ફેમ અભી વધારે લઈ લીધેલી છે કે તારી હિંમત કેમ થઈ અલા મારી માર ભેંસું લઈ જવાની? એ આ તું હાથ છોડ, હાથ છોડ, હાથ કાઢ્યાથી. એટલે તને કઈ ભાન વાન છે? પૈસા મેં માંગુ છું તારા, મેં તું મારા પૈસા માંગે છે? પણ મારી ભેંસ કેમ લઈ ગયો છે તું? એટલે પૈસા આપી જાય છે, ભેંસો લઈ જઈને વધારે કરે એક પડશે. હવે કોની સામે વાત કરે છે? હું કરે છે? હું એમ કરે છે? હે દાદાગીરી કરવાનો છે? સામે વાત કરે છે તું? દાદાગીરી, દાદાગીરી કરે છે? છોડ મને. એ છોડ, નીકળ, અરે તું મને નીકળ હવે અહીંયાથી, નીકળ. નથી. હા મારી ભેંસું મારે જોઈએ આજે. હા, તો આજે વધારે ખાવાનું છે આજે. અરે ખાવાનો તો તું થયો છે. લાવ મારી સાથે ચાલ. ભેંસું મારી મૂકી જાજે આજે. એ તો હું તને છે ને જા, તારે ગમે તે કરી લાગ, જા. યાદ રાખજે તું. હા જા. હા એક તો ઉપરથી મેં પૈસા માંગુ છું, મારા હાથે દાદાગીરી, મારા હાથે લડે, મારા હાથે દાદાગીરી કરે. તારા જેવા બહુ જોયા. વધારે જો કીધો ને તો તોડી નાખીશ, ટાટિયા ભાંગી નાખીશ. હા, ઉપરથી પૈસા, જ્યારે પૈસા જોયો ત્યારે તો મીઠો મીઠો બોલ્યો. અરે હવે આવ્યો મારા હાથે દાદાગીરી કરવા. ગમે તે કરી લાગ, ગમે તેને લઈને આવ. તને પૈસો નહીં મળે એટલે નહીં મળે. હવે તો આપવાનો હતો તો બી નહીં આપું. જા. બાપુ, આ શું થયું? અરે રે રે, અરે હાથ ઓલા શિવલાઈ મારી ઉપર હાથ ઉપાડ્યો. એની આ હિંમત. શિવલાને તો હવે હું નહીં જ છોડું. કેમ પણ કાકાએ આવું કામ કર્યું? અરે એ આપણી ભેહો લઈ ગયો છે ને, એટલે હું એની પાસે ગયો હતો. પણ એ ચાલાએ મારા ઉપર હાથ ઉપાડ્યો. મને કે તારાથી હા એ કરી લેજે. હવે તું જોઈ લેજે શિવલા કે હું શું કરું છું એ. પણ બાપુ, આપણે એમને રૂપિયા કેમ નહીં દઈ દેતા? અરે તમને તો ખબર જ છે કે કાંઈ ભાવ આવ્યો નથી તો ક્યાંથી રૂપિયા દેવા. તો એમને કહેવાય ને કે અમે થોડા દીમાં તમને દઈ દઈશું. અરે એ માણસની જાત હોય તો સમજે ને, કજાત છે ચાલો, સમજતો જ નથી વાતમાં. પણ બાપુ આવી રીતના લડાઈ નહીં ને, તમારી હાલત તો જુઓ. પણ હું આ બધું તમારી સારું કરું છું. ભેહું લઈ ગયો છે તો તમે દૂધ વગર વાળું કેમ કરશો? મને એ ઉપાધિ છે. તમે ઉપાધિ કરો માં, ચિંતા ન કરો. શિવ કાકા સાથે હું કહીશ એમને વાત કરવા માટે, એ વાત કરે. અરે તમે શું વાત કરવાના હતા? એ શિવલો હવે મારી હામો મળે ને એટલે ચાલાના બજાર વચ્ચે છે ને ટાટીઓ થોભીને ડહડું ને તો જ મારું નામ ભૂપત. નહીં બાપુ, આપણે એવું કાંઈ નથી કરવું. તમે એક કામ કરો, તમે આડા પડો, હું તમારા માટે ગરમ પાણી લાવી દઉં. આડા પડો, આરામથી આરામથી આડા પડો. બાપુ બાપુ,
બાપુજી, બાપુજી, આમ કેમ સૂતા છો? બાપુજી, હા આમ કેમ સૂતા છો? મને હોવા દે ભાઈ. પાછું પી લીધું આજે? અરે ભાઈ, ઓલા શિવાહારી બાંધવા ગયો હતા ને, એને તારી માનું અપમાન કર્યું હતું તો મારાથી સહેવાયું નહીં. થોડુંક પીને ગયો હતો. હવે મને હોવા દે. પણ તમારે ત્યાં બાંધવા જવાનું શું કામ હતું? અરે એની તારી માનું અપમાન કર્યું એ હું કેમ સહન કરું? અપમાન તો કરે જ ને. આપણે લોકો પાસે રૂપિયા લઈને આવીએ અને રૂપિયા ના દઈએ તો અપમાન તો કરે જ ને. અરે રૂપિયા લઈને આપણે થોડા ભાગી જવાના હતા પેલા. રૂપિયા લાવવાના જ ન હતા. આ બધા તમારા નશામાં છે ને, એક દિવસ આપણા જમીન ખેતી બેતી ઘર બાર બધું વેચાઈ જાય. લોકોને દેવા તો ખરા ને આપણે. એલા વરસ સારું થાય તો આ નશાના પૈસા કાંઈ ન નડે, પણ આ જો ને ભાવ જ નથી આપતો કાંઈ મોલનો, તો શું કરવું? ભાવ નથી આવતો એટલે આપણે સમજવું જોઈએ ને. ભાવ નથી આવતો સતત તમારો આ નશો બંધ કરો છો, ઓછો કરો છો. સારું, હવે હું નહીં પીવું, બસ મને હોવા દે. હોવા દે. આમ ને આમ ઘરને ખાઈ ગયા છો તમે જ. એલા મેં શું કર્યું? મારે જીવવા સારું થોડું તો લેવું જ પડશે હવે ભાઈ. બા, શું આમ બેઠા હો? બેટા, હવે તો આમ જ બેહવાના દાડા આવ્યા છે. આ જો ને, અત્યારે બાપુ ગયા હતા ને ઓલા શિવલાન ત્યાં, આપણે પૈસા લીધા હતા અને આપણી ભેહું લઈ ગયો. તારા બાપુએ જઈને એને ભેહું પાછી માગવાનું કર્યું ને, તારા બાપુને મારીને અધમુઆ કરી નાખ્યા. તાર બાપા છે ને અહીંયા અફીણ લઈને બેઠા હતા અને મને કેવું હમણાં જ જાઉં છું શિવલાન ત્યાં. મેં કેટલી ના પાડી. મેં કીધું તમારામાં તો ઊભા રહેવાની તાકાત નથી અને તમે હું શિવલાન ત્યાં જઈને મારશો ને હું લઈ આવશો ને ભેવું ને. મને એક દઈ દીધી આયા. પણ બા, નાનકી તો મને એમ કહેતી હતી કે એને નાના ભાઈને વચન આપ્યું છે કે હવે એ અફીણ નહીં લે. અરે આવા લોકોના વસન હું ને કસન શું કાંઈ નહીં. અરે મને મારી હજી દુખે છે અને ધરાર ગયા એ ના પાડી તોય. બા, તો હવે ગજબ થઈ જવાનું. અરે ગજબ હું કે એવા નબળા દિવસ આવ્યા છે બટા. કેવો હસતો રમતો આપણું કુટુંબ હતું અને આ પાકે તો દાડા દીધા. અને ક્યાં આપણને કમ હતું જી કે શિવલાન ત્યાં પૈસા લેવા ગયા. સાવાનું જ નહોતું. તમારે હાથ તો કરવો હતો બધાય થઈને બાપુજીને રોકત, પણ અહીંયા જવા દેવાની. અરે એ કોઈના હાથમાં રહી તો ને. કહું છું મને મારી દીધી રે કોઈના હાથમાં. ઈ વાતે હાસી બા. બા, આવ બટા. મને માથું બહુ દુખે છે. ભાભી, થોડીક સા મૂકો ને. પણ બટા, તું સા કેમ મૂકીશ? એક કામ કર, ઓલા અર્જણભાઈ ત્યાંથી છે ને થોડુંક દૂધ લઈ આવ. પણ બા, એ અર્જણભાઈ ને તો હજી આગળના 1200 રૂપિયા દેવાના છે, એટલે એણે હવે બાકી દેવાનું ના પાડીશ. એણે ના પાડી દીધી. જો કેવી કરમની કઠણાઈ છે. કાંઈ ને એક કામ કર, આ જો અહીંયાથી ત્રીજો ડેલો છે ને, દૂધી ફઈ રહી છે ને, જા દૂધી ફઈને કે બાએ છે ને એક તાળી ભરીને દૂધ માંગ્યું છે, પછી આપણે એને આપી આવશું. બા, એ તો બહાર ગામ ગયા છે. અરે એની બહુ છે ઘરમાં. જા બટા, દેહે ઈ દેહે જા. એને કે છે ગંગા માએ કીધું છે તાળી ભરીને દે, અને તાળી ન દે ને થોડુંક દે ને તોય લેતો આવશે. બા, આપણે દૂધ તો આમ માગી આવશું, પણ
ક્યાં સુધી માગશું આવી રીતે બધુંય? અને સવારે ઓલો શાકવાળો આવ્યો હતો ને, તો શાકના મને બધાય ભાવ વધારે જ કહે. ત્યાં સારું સારું હતું બા, મને તો લેવાનું ઘણું મન થયું. મેં કીધું શિયાળો હે, આ બધા આટલા ઢહેડા કરે તો ઓલો ખજૂર દૂધમાં નાખીને પીવે તો સારું ને. હા પણ બા ભાવ બહુ વધારે હતો. પછી મેં એને વાત કરી કે મને એમને એમ દઈ દો પછી દેવું. પણ હવે તો ઓલાએ તો નીકળવાનું બંધ કરી દીધું. હા. પેલો આપણો જૂનો હતો ઈ હા અને આ નવો હતો ઈ એમ તો ન દે ને. પણ બેટા તું હું કામ ગઈ લેવા? આવ બેટા આવ. બા હા બેટા. આ બાપુજી નહીં હમશે, અને એમને ખબર ન પડે કે આપણે ઘરની પરિસ્થિતિ શું છે. અરે બેટા એ સમજતા હોત તો આજે આપણે શિવાનો માર ખાવો પડત. અરે હું એવા એના કવેણ સાંભળીને આવી અને આ તારા બાપાએ એના હાથનો માર ખાઈને આવ્યા છે. તમને ખબર છે આ ગામના લોકોએ વાત કરવા લાગ્યા છે કે ભૂપત દાદાને સિવાય બહુ માર્યું. હા બેટા હા, મને ખબર પડી છે. ગામમાં મોઢું કઈ રીતે બતાવવું આપણે? એટલે તો હું ઘરની બહાર જટ નીકળતી નથી. નીકળું ને એટલે બધું છે ને ઊભી વાતો કરે કે આ જો ગંગામાં દેણું થઈ ગયું છે કેટલું ને સિવાય આવું કર્યું ને આવું કર્યું ને, અને આ સિવો છે ને નખો દ્યો એમ. સિવાનું શું વાગશે? આપણે રૂપિયા લઈ અને દે નહીં તો પછી તો માર ખાવાના દાડા આવે. પણ અને બટા એવા તો હજી કેટલાય છે. આ તો શિવ કાકાના 50,000 છે, બીજા 1.5 લાખ કોણ દેશે? પણ સાંભળ તો ખરો, એ શિવલો તો છે ને આપણા ઘરનો છોકરો છે, મારા જેઠના દીકરાનો દીકરો છે. તો એટલું એ ન સમજે કે ઘરની વાત બહાર ન જ આવી જોઈએ. બા જ્યાં પૈસાની વાત આવે ને ત્યાં કોઈ ના સમજે. પૈસાથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. સાચી વાત છે બટા, પણ કાંઈ નહીં. એ તો છે ને આપણી અત્યારે કઠણાઈ હાલે છે ને, આ દાડાઈ નીકળી જશે. અને પછી બટા એવા હારા દાડા આવશે ને કે આ બધું દુઃખ છે ને ઘડીક વારમાં ભૂલાઈ જશે. સારો દાડો બા ત્યારે આવશે જ્યારે આપણે આનો કંઈક માર્ગ કાઢશું. આવશે બટા આવશે. આમ વાતું કરે કાંઈ નહીં થાય. બટા આપણે વાતું નથી કરતા. હું કહું છું કે બે ભાઈ અહીંયા છે ને ખેતીમાં કંઈ વળતું નથી, તો બે ભાઈમાં એકાદ ભાઈ શહેરમાં કમાવા જાય તો થોડોક સારો મળે. બેટા તું જે વાત કરીશ ને એ મને શું દેખાય છે કહું તને? એ જે માણા દુઃખથી હારીને દૂર જાય છે ને કમાવા, દુઃખ એની વાહો વાય આવે છે. અરે એનાથી એ 2 ડગલા હારે હાલે છે. એ તને ખબર છે? તમારા 2 ભાઈઓમાંથી કોની પાસે ભણતર છે? તમે શહેરમાં જઈને કરશો શું એ કયો મને? બા ગમે તે દાડીઓ મજૂરી કરી લે, ઉપર જવું તો પડશે જ, કારણ કે આ દેવા ચૂકવ્યા વગર છૂટકો નથી. અને આ બાપાના મહિનાના 4-5 હજારના ખર્ચા, આ છોકરાઓ જો આખો દિવસ રો કરે. એને દૂધ નથી પાયું મેં એટલે. હા બા હા બેટા. હવે મારથી આ બધું નથી જોવાતું. એ નાનકી છાનો રાખજે તો. હા ભાભી. જોયું ને, આ છોકરાઓ માટે દૂધ નથી લવાતું આપણેથી. બા એક કામ કરો, નાનો બધું હાસવી લે અહીંયાનું. અને અહીંયા ઓણ તો બધું ઉપર તો થઈ જ ગઈ છે, એટલે વધારે કંઈ કામ છે નહીં અહીંયા. મને જવા દો, એટલે 2 પૈસા હું રળું ને તો આ આપણા દેવા સુકતા થાય. નહીં તો આ 1.5 લાખ દેવામાં ઘર ન ફૂંકાઈ જાય ને, મને એની ચિંતા થાય છે. પણ એક કામ કરને બટા, એક તો જો તારો વિચાર સારો છે કે શહેરમાં જઈને તું કંઈક કામ કરીને 2 પૈસા રળીશ. પણ છે ને કહેવાય છે કે શહેરની કમાણી શહેરમાં જ હમાઈ જાય. તારે ત્યાં વધારે નહીં, તું કપડાં લત્તા ન લે, પણ બટા 2 ટાઈમ હરખું ખાવા તો જોઈ કે ન જોઈ એ કે મને. અને વાત સાંભળ, તું ત્યાં હું કમાઈશ ને હું મોકલીશ એના કરતાં 2 ભાઈઓ થાય ને અહીંયા કોકના ખેતરમાં દાડી કરો ને
તોય હાંસ પડે બધું આવવા માંડે. બા અહીંયા દાડીઓ કરવાથી કંઈ વળવા નથી. અહીંયા 100% કોઈ વધારે આપવાનું છે નહીં, અને આપણા લાખોના દેવા છે ને 100% નહીં ઉતરે. સમજી ગયા તમે? એટલે હવે તમે નાનો પાડતા જવા માટે. હાલો હું જાઉં છું, સારું, કાલે પરમ દિવસ નીકળી જઈશ. સમજી ગયા? પણ ત્યાં જવાના પૈસા તો કંઈક કરવા પડશે ને બટા. એ હું મારા કોઈ મિત્ર પાસે સગવડ કરી લઈ. સારું જા. સારું ચાલો. એ હા, હું કહું છું બા, હું એની હારે જાઉં. સારું એમ મને મારા બાપાએ થોડીક ભણાવી છે તો મને નાની મોટી અહીંયા નોકરી મળી જાય. એક કામ કર, પહેલાં છે ને એને એનું કરવા દે, પછી 5 દાડા પછી તું છોડી બે વયા જાશો. કારણ કે એમ જઈને તરત રૂમ ચાલુ કરવાની, ઓલો એ એકલો તો છે ને ક્યાંય ઓલું પાવ ને બટકું રોટલો ને ખાઈને પડ્યો રહે, પણ તું છોડી જાવ ને એટલે પાછા તમારે ખાવા પીવાના ને રૂમના ખર્ચાને એ તો ફૂટપાથ પર હુઈ રહેશે. એટલે ખમ હું તને કહીશ, હો ને બેટા? સારું બા, હાલો તે કાં તું મને અહીંયા લઈ આવી? હા તો હું તારે કેવું, તું બોલ ને. ભાભી મેં સાંભળ્યું તમે શહેર જવાની વાત કરતા હતા. હા પણ હવે નથી જાવું. પણ હું કહું, એમે દેવું બહુ વધી ગયું છે અને આપણે રૂપિયાની જરૂર પણ છે. તો તમે ને ભાઈ જઈ આવો ને. હું અહીંયા ઘરનું ધ્યાન રાખીશ અને તમારા દિયર છે ને એ બાકીનું ખેતરનું ને વાડીનું કામ સંભાળ લેશે. પણ ભાભી કોઈ કે તો જવું પડશે ને બહાર. પણ તું એકલી એકલી કેટલું કરીશ અહીંયા? આપણે બે હોય તો બધું કામ સરખું થઈ જાય ને. કાંઈ વાંધો નહીં ભાભી, તમે ત્યાં જઈને કામ જ કરો છો ને, ઘરની મદદ જ કરવાના છો, અને હું અહીંયા રહીને ઘરની મદદ જ કરવાની છું. તમે અહીંયાની બિલકુલ ચિંતા કરો માં. પણ મને એવું લાગે છે કે તમારે શહેર જવું જોઈએ. પણ બા ના પાડે જ મને જવાની હાઈરે. બા એમ કહે છે કે જો અત્યારે તારા મોટા ભાઈ રહ્યા ને એ એકલા જાય ને તો વધારે સારું. જો અમે બે હાઈરે જાય તો પછી અહીંયા એક ઓયડો અહીંયા રાખવો પડે, ન્યાય આખો ઓયડો ખાવા પીવા હાટું ભરવો પડે. આ તો પછી તારા ભાઈ એકલા ગયા હોય તો ત્યાં ઓલું મળે ને પાઉં બ્રેડ ને એવું બધું, એ ખાલી એકાદું લઈને ખાઈ લે ને તોય હાલે. આ તો આપણે બાઈ માણાને બધું જોઈ, એ કોઈ વસ્તુ વગર તો હાલે નહીં. તો બાનું કેવું એમ છે કે તારા ભાઈ રહ્યા ને એ એકલા જાય તો સારું એમ. પણ હું કહું, ભાઈ એકલા જાય, બાની વાતે હાચી, પણ ભાઈને ખાવા પીવાનું તો તકલીફ પડે. એ જ એટલે જ હું કહું છું, એ મને હાઈરે લઈ જાય ને તો આમ ભલે ને મારા બાપુએ મને થોડું ઘણું તો ભણાવ્યું છે તો હું એકાદી નાની નાની નોકરી કરી લઉં અહીંયા. તો બેનો પગાર આવે તો મને જેટલા પૈસા આવે ને એમાં અમારું રોડવાઈ જાય અને એને ક્યાંય ખાવું ન પડે. જો એ હરખું ખાહે નહીં તો ન્યાય કામ કેમ કરશે? સાવ સાચી વાત છે ભાભી. હું કહું, તમે ચિંતા કરો માં, હું બા સાથે વાત કરીશ. પણ તમે છે ને ભાઈને મનાવી લ્યો કે જેટલું વહેલું થાય ને એટલું શહેર જતું રહેવાય. કારણ કે બાપુને બહુ ચિંતા થાય છે અને આ બધી ઘરની હાલત જોઈને છે ને હવે ઊંઘે નથી આવતી. સાચી વાત છે નાનકી. હે ભગવાન, ત્યાં અમારી ઉપર કેવી ઉપાધિ આવી મૂકી છે. ભેહુંય નથી ને ઘરમાં પૈસાય નથી, કાંઈ નથી. કાલે તો શાક લાવતું ને મારે, તો મેં બા પાસે રૂપિયા માંગ્યા તો બા પાસે એટલા રૂપિયા નહોતા. કોઈ પાસે એક પૈ નથી. શું બા આપે? દૂધ લેવું હતું તો દૂધનો એક પૈ નહોતો. બાજુવાળાથી લઈ આવ્યા. મેં કીધું બાજુવાળા પાસેથી આમ કેટલીક વાર કેટલીક ઘડી માગી માગીને ખાવું આપણે. છોકરાઓ એમને દૂધ વગરના ટરવરતા હોય, રોતા હોય, મારે શું કરવું? સાવ સાચી વાત છે ભાભી. ખબર નહીં કેમ આપણા આવા દિયાળો આવ્યા છે. કાંઈ નહીં નાનકી, જો આપણે આવું સમજશું ને અને બધું હરખું કરશું ને તો કાંઈક તો થાહે. હું એમ કહું, તમે અહીંયાની ચિંતા ન કરો. તમે ભાઈને સમજાવો ને, ભાઈ સાથે તમે જલ્દીથી જલ્દી શહેર જતા રહો. અને તમે વયા જશો ને તો હું અહીંયા બા અને બાપુની બધાનું ધ્યાન રાખીશ. તમે તો મારા કરતાં વધારે ભણેલા છો તો તમે ત્યાં કંઈ કામ બી કરી શકશો. સારું લે હાલ, તું કેવી છે. પણ એક વાતનું મને દુઃખ થાહે, જો બા માની જાહે અને અમે બે શહેરમાં જાવું ને તો મને તારી બહુ યાદ આવશે.
આપણે બે હાયરે ને હાયરે કામ કર્યું છે, ક્યારેય જુદી નથી પડ્યું. એટલે જ તો કહું છું કે આપણા બંનેના દુઃખમાં આપણે એકબીજાને હારે રહીએ ને તો દુઃખ હળવા થઈ જાય. સો તો મારાથી નાની પણ મને સમજાવે છે જાણે મારી મોટી બેન હોય ને એમ. બહુ કામ કર્યું, હવે રેવા દ્યો. હું કહું છું, હા હા ભાભી હારે વાત થઈ મારી હમણાં, તો એ કહેતા હતા કે ભાઈ અને ભાભી શહેર જવાનું વિચારે છે. તો સારું ને. આમાંય ત્યાં હવે ખેતીમાં આપણે કેટલું કમાવી છે. સાચી વાત. સારું, આપણે ત્યાં જઈને વાત કરીએ. આવો, તમે થાકી ગયા હશો. હા, બેહો. થાકી ગયા નહીં? બહુ કામ કર્યું આજે. આપણા ભાગમાં થાક લખ્યો હોય ને એટલે થાક જ લાગે. કાંઈ નહીં, આ દિવસો એ જતા રહેશે. હું તમને હું કહેતી હતી કે ભાઈ અને ભાભી શહેર જવાનું કહે છે, પણ બા માનતા નથી. તો મેં કીધું કે હું બહાર વાત કરીશ તો તમે શહેર જઈ આવો. ભાભી તો મારા કરતાં વધારે ભણેલા બી છે, હા તો ભાઈ અને ભાભી બંને ત્યાં કામ કરશે તો આપણું દેવું છે તો એ ઓછું થઈ જશે. અને અહીંયાની વાત છે તો ખેતર ને વાડીને બધું તો તમે સંભાળી જ લેશો, હા અને ઘરનું બધું કામ હું કરી લઈશ. હા. તમે અને એ શેરમાં જાહે ને તો કાંક પૈસા વધશે. નહીં, આપણે પણ અહીંયા બહુ મહેનત કરીશું. આ વખતે તો બહુ સારો પાક કરવો છે, હા અને થઈ શકે ને તો બહુ જલ્દી આ બધું દેવું ઉતારી નાખવું છે. હા. પણ મને એક વાતનું બહુ દુઃખ લાગે છે કે આ બાપુજી છે ને એ એકવાર અફીણ મૂકી દે ને તો ઘણું સારું થઈ જાય. પણ આ લત એવી છે કે આ લત કોઈ દી છૂટે જ નહીં. તને ઉધર થઈ ગઈ? હા, કાલે ઠંડી બહુ હતી ને, અને મેં વાડામાં કાલે કેટલું કામ કર્યું, પણ એ તો ઠીક, હવે સારું થઈ જશે. બાપુને મને એવું લાગે છે ને કે આ લત છોડાવવા માટે આપણે કંઈ કરવું જોઈએ, નહીં તો આપણે આવા ને આવા દેવામાં જ જતા રહીશું. અને એને લતાઈ એ વસ્તુની લાગી છે કે એ મળવી મુશ્કેલ છે અને એની કિંમત બહુ વધારે છે. પણ આપણે છે ને થઈ શકે ને ત્યારે બાપુને કાંઈ ને કંઈ કામમાં છે ને વ્યસ્ત જ રાખવાના, એટલે એમને છે ને એ વસ્તુની જરૂર જ ના પડે. હા, એવું જ કાંક કરવું પડશે. મને આજે ભાઈ ભાભી પર બહુ માન થયું. આ બધું છોડીને નવા શહેરમાં જવું, નવી જિંદગીની શરૂઆત કરવી, કપરું તો એમ નહીં પડશે. ત્યાં ફાવે ન ફાવે. અને ભાભી મારી બહુ ચિંતા કરતા હતા હમ. કે તારે અહીંયા બધું કામ એકલા હારે કરવું પડશે. મેં કીધું તમે ચિંતા કરો માં, હું બધું સંભાળી લઈશ, ત્યાં તમે બધું સંભાળી લેજો. અને તને બીજી વાત ખબર છે? આખા ગામમાં તમારા બેયના બહુ વખાણ થાય. બધા એમ કે એ દેરાણી જેઠાણી થઈને નથી રહેતા, એ તો બેનું હોય ને એવી રીતે રહેશે. હાથ છે, પણ હું બહુ જ નસીબદાર છું કે માં કો, એક દોસ્ત કો, એક બેન કો એવી મને જેઠાણી મળી છે. અને ભાઈ એ બહુ સારા છે. એમણે વિચાર્યું કે હું શહેર જાઉં અને ઘણી બધી તકલીફો દૂર થઈ જાય. હું એક વાત પૂછું તમને? હા. ભાઈ ને ભાભી શહેર જાય છે, તમારા મનમાં તો કાંઈ નથી ને? અરે મારા મનમાં શું હોય, એ જાય અને થોડીક આપણી પ્રગતિ થાય એમાં શું વાંધો હોય? ભલે ને હા, અહીંથી રહેવાનું આનાથી સારું હોય છે, પણ એ ત્યાં સેટ થઈ જાય ને તો ઘણું છે. અને એમાં 6-7 મહિના તો વયા જ જાય સેટ થતા, પછી જ પૈસા મળે એમાંથી. કારણ કે નાના ખર્ચા, આખું ઘર ચલાવવું એ બહુ થોડુંક અઘરું થઈ પડે એટલે. પણ તમે ચિંતા ના કરો, અહીંયા હું તમારી હારે છું, તમને હું કામ કરવા લાગીશ. આપણે બંને હારે મળીને બધું જ સંભાળી લઈશું, ચિંતા કરો માં. અને એક બીજી વાત, મને એક વાતનું બહુ દુઃખ થાય છે
કે આ શિવા કાકા છે ને એ આપણી ચારેય ભેય લઈ ગયા છે. હા, આપણે એને પૈસા દેવાના જ છે, પણ આવી રીતે ભેંસ થોડી લઈ જવાય. હું કહું આ વેચીને થોડું ઘણું આપણે દેવું ઉતારી દઈએ તો? નહીં, રાખો, જ્યારે તમને જરૂર પડે ને અને કપરો સમય આવે ને ત્યારે તમે આને વેચીને સમજી ગયા ને? બહુ ચિંતા ના કરતા. અરે તમે મારી હારે છો, મારું પરિવાર મારી હારે છે, તો મને બીજું શું જોઈએ? હું કહું તને, અત્યાર સુધી તો તું ઘરના કામ કરતી, પણ આજે તને એમ લાગ્યું કે મારા અંગ પરના ઘરેણાં પણ આ ઘરને સમર્પિત કરી દઉં. પણ મારા ઘરેણા તો તમે અને મારો પરિવાર છે. તમે જરાય વિચાર કરો માં. અને હા, આ વાતની જાણ આપણે કોઈને નથી કરવી. ખોટું માં અને બાપુને દુઃખ થાય, ભાઈ ભાભીને દુઃખ થાય એવું આપણે નથી કરવું. અને હા, હવે બહુ વિચાર કરો માં. હવે ઝટ ચાલો, જમવાનું તૈયાર છે. બાપુજી, બા, એલા ક્યાં ગયો તો તું 14 મહિના સુધી? તને કોઈ દી એમ ન થયું કે લાવ ઘરે કંઈક ખબર કરું, કંઈક ફોન કરું? આ તાર બૈરી છે ને ખાતી નહોતી તારા વગર. અને તું બસ આમ ને આમ જતું રહેવાય. તને ઘરની કોઈ દી યાદ ન આવી કે આ લોકો કેમ જીવતા હશે, હું ખાતા હશે? કાંઈ નહીં. જો બા, તમારા બધા સવાલોનો જવાબ એક જ છે કે હું તમને ફોન કરતે ને તમે પછી આને મોકલતે. એની કરતાં મેં વિચાર્યું અમુક સમય હું મારા જીવનનો એવો આપી દઉં કે એ સમયગાળા દરમિયાન હું ફક્ત ને ફક્ત રૂપિયા કમાઈ શકું, જેના વગર આ જીવન જીવવું અધૂરું છે. અને આ લાગણીઓના સંબંધમાં મેં મારા જિંદગીના ઘણા વર્ષો બગાડી નાખ્યા છે અને હજી હું મારા જિંદગીના વર્ષો બગાડવા નહોતો માંગતો. તને આવા બધા શબ્દો આવડવા માંડ્યા છે? અહીંયા હતો ત્યારે તો કેવો પ્રેમાળ હતો, બા, બાપુ, જય શ્રી કૃષ્ણ. હવે આ બધા તારા હું લાગણી ને સંબંધ ને આ હું માંડ્યું છે તે બધું? બા, બધું પ્રેમાળ અને બધું જ જોઈ લીધું હતું. ત્યાં ગઈને મને ખરેખર ખબર પડી કે તમને અમારી સાથે કઈ પ્રેમ નહોતો. એ તો હું વાડીમાં ને ખેતરમાં ને રાત દિવસ કામ કરતો હતો ને, એટલે થોડું ઘણું હતું લાગણી જેવું. મોટા ભાઈ, તને જરાય શરમ ન આવી આવું બોલતા? તારા દુખે દુખી થતા હતા, તું ત્યાં હતો ને અહીંયા જીવ અમારો બળતો હતો. અરે તું કહે છે કે અમને પ્રેમ નહોતો? બા, હવે હાથ નહીં ઉપાડતા. એ તો મને હાથ ઉપાડતા વાર નહીં લાગે. નીચે રાખીને વાત કર, એ તારી માં છે. અને તમે તમારું મોઢું છે ને થોડુંક સંભાળીને રાખો. મોટા ભાઈ, બસ બસ, તું વધારે દોઢ નહીં થા. અને બાપુજી, હું ત્યાં ગયો ને એનું કારણ પણ તમે જ હતા. આ તમારા નશાની લતના કારણે મારે રૂપિયા આપવા પડતા હતા. લોકોના વ્યાજે લાવીને તમે તો પી લીધું. લોકો અમારું કોલર પકડતા હતા.
કે તમે એમના દીકરાઓ છે, તમારે એમનું દેવું ચૂકવવું પડશે. મોટા ભાઈ, આપણા કોલર ન પકડે તો કોના પકડે? આપણા બાપુજી છે. એટલે ભાઈ હવે મારે કોલર નથી પકડાવા, તારે પકડાવવા હોય ને તો તું પકડાવજો. અને વાત સાંભળી લો, આજ પછી તમારામાં તેવળ હોય ને તો તમે નશો કરજો. મારા પર કોઈ આશા રાખતા નહીં કે મારો મોટો દીકરો તમને પૈસા આપશે. અરે પણ દીકરાની ફરજ હોય છે, બાપે જે કાંઈ લેણું કર્યું હોય ને એ ભરવાની. હા, એ હું મારી છેલ્લી ફરજ છે ને પૂરી કરી દઉં છું. અને આ ઘરનું જેટલું પણ દેવું છે ને એના 2 ભાગલા પડશે. અડધું દેવું હું ચૂકવીશ અને અડધું આ તમારો નાનો દીકરો ચૂકવશે. એ જે કરીને એને પોતાના ભાગની જમીન વેચીને ચૂકવવી પડે ને તો એ ચૂકવે. અને તારે જમીન વેચી હોય ને તો હું લઈ લઈશ. સમજી ગયો? તો પછી લેણું જ ભરી દે ને. તારામાં એની એ જમીન ઉભા લેવાની રહ્યો તેવડ હોય તમે. તો. તું એટલો બધો મોટો ને એટલો બધો અમીર થઈ ગયો છે કે તું હવે અડધા લેણા ચૂકવીશ. એ અમારે તારો રૂપિયોય નથી જોતો. હજી છે ને મારો આ ભોળો છે. બસ તારે છે ને હવે એ અડધું લેણું તારે નથી ચૂકવવાનું. એ અમારામાં તેવડ છે. અને જો ભગવાનની દયાથી આ વર્ષે તો અમારે બહુ સારો પાક થયો છે, ઉપજ હારી આવી છે, અમે બધુંય દેણું ચૂકવી જાવું. પણ તારો 1 રૂપિયો મારે નથી જોતો. જા, શેરનો બહુ નશો ને બહુ હવા લાગી છે ને, નીકળી જા મારા ઘરમાંથી. અને હવે કોઈ દિવસે ને આ ઉમરો ઓળંગીને અંદર આવતો નહીં તું. મોટા ભાઈ, બાપુજીની લત હતી ને એ તો ક્યારની છૂટી ગઈ. અને આ વર્ષે 15 લાખની નીપજ આવી છે. મોટા ભાઈ, તમને આ બધું બોલતા ભાભીનો વિચાર ન આવ્યો? ભાભી તમને યાદ કરીને કેવી રીતે દિવસો કાઢ્યા છે એ અમને ખબર છે. ઓલી સોડી બહાર ગઈ છે ન્યા રોજ કે મમ્મી મારા પપ્પા ક્યારે આવશે, ક્યારે આવશે. અમે એને રોજ સમજાવીને હુડાવીએ કે બેટા તું સવારે ઉઠીશ ને એટલે તું પપ્પાનું મોઢું જોઈશ. પણ નહીં, તને તો ક્યાં ઘરની કે કોઈની પડી છે. શું તું પણ હવે જે માણસને પોતાના વેણ અને વચનની કિંમત ન હોય એની સાથે તું વ્યવહારની વાત કરે છે? જવા દે ને. સાવું તું ત્યારે તો કેટલો વાલો થઈને આવ્યો હતો. બા મને જવા દે, હું ત્યાં કંઈક રળીશ, 2 પૈસા અહીંયા મોકલીશ. 14 મહિનામાં તે મને 14 રૂપિયા નથી મોકલ્યા. જવા દ્યો બા, જવા દ્યો. બાપુજી, મારી ભૂલ થઈ ગઈ હતી. હું સ્વાર્થમાં આવીને આ બધું તમને કહી બેસ્યો. અને ત્યાં કામ કરતાં કરતાં મને એવું લાગવા લાગ્યું કે હું રાત દિવસ મહેનત કરું છું, રૂપિયા રડું છું, અને એ રૂપિયા હું તમારી પાછળ કેમ ખર્ચું. પણ મને ખરેખર એ વસ્તુનું ભાન થઈ ગયું છે કે તમે મને નાનેથી મોટો કર્યો, મને એ લાયક બનાવ્યો કે હું પોતે રૂપિયા રળી શકું. હજી તને એક વાત કહી દઉં. આજે જ્યારે ભોળિયો બોલ્યો કે 15 લાખની ઉપજ થઈ છે એટલે તું થોડો ઢીલો પડી ગયો કા. પણ એક વાત હજી સાંભળ. તું જ્યારે જન્મ્યો ને ત્યારે આ તારા હૃદયના વાલમાં કાણું હતું. તું બસે એમ નહોતો, દિવસે દિવસે ગળતો જતો હતો. આ તારા બાપે 2 લાખનું દેવું કર્યું, તારું ઓપરેશન કરાવ્યું અને તને જીવતો રાખ્યો. આ દિવસ જોવા માટે તને જીવતો રાખ્યો તો, આ દિવસ જોવા માટે. બાપુજી, મેં ઘણું મોટું પાપ કર્યું છે અને હું એ લાયક પણ નથી કે હું તમારી માફી માંગુ. હવે હું આ ઘરમાં રહેવાને લાયક નથી. ના બેટા, એવું નહીં બોલ. અને બાપુજી, મને આ ઘરમાંથી કે આ મિલકતમાંથી મને કોઈ ભાગ નથી જોઈતો. ના બેટા, આ બધું જ તમારા 2 ભાઈનું જ છે. અમારે કાંઈ નથી જોતું. તને તારી ભૂલ સમજાઈ ગઈ, બસ એ જ અમારા માટે મોટી વાત છે. ભાઈ, આ ઘર તમારું પણ એટલું જ છે જેટલું આમનું છે. હા મોટા ભાઈ. અને હું તારી પણ માફી માંગુ છું કે એક પતિ થઈને મેં પતિ ધર્મ ના નિભાવ્યો.
અરે મેં એટલો પણ વિચાર ન કર્યો કે તું મારા સહારે આ ઘરમાં રહે છે ને આ 14 મહિનામાં એકવાર તને ફોન પણ ના કર્યો. મને માફ કરી દેજે. તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમને બસ ભાન થઈ ગયું એ જ મોટી વસ્તુ છે. અને મારા માટે તો 14 મહિને તો 14 મહિને બસ તમે આવ્યા ને એ જ મોટી વાત છે. અને મોટા ભાઈ હવે આપણે બધાય છે ને હળી મળીને રહેવું. હા થાય એટલી મહેનત કરશું ખેતરમાં અને હવે તો આપણી ઉપર દેવોય નથી. બાપુજી આ 14 મહિનામાં અમે 6 લાખ રૂપિયા ભેગા કર્યા છે. એટલે જેટલું દેવું છે ને એ હું એકલો ચૂકવી દઈશ. અને આપણે હવે આ જમીન મિલકતમાંથી કંઈ ભાગલા નથી પાડવા. હંમેશા બંને ભાઈ સાથે જ રહેશું. હા મોટા ભાઈ મારા દીકરા સમજી ગયા હો, મોડા તો મોડા. બાપુજી હા બેટા, હવે તું શહેરનો મોહ મૂકી દેજે હો બેટા. શહેરમાં જઈને છે ને ભાભી 14 મહિના પછી આયા છે તમારા પતિદેવ. આવો મોટા ભાઈ અને એમને મનાવો. અરે એ ઉભા રહે બેટા, ઊભો રહે, અમને જાવા દે, પછી હવે મનાય. તો માફ કર, હવે તો હસી દે. જોયું? આ શહેરમાં જઈને થોડીક તો શરમ ઓછી થાય હો. આપણે સામે કેમ કરે છે આ મોટો કરી. શું હવે બાપુજી, આટલા મહિનાઓ પછી ભાઈ આયા છે એટલું તો હાલે હવે. અને હવે હાલો હવે આમ લાપસીના આંધણ મૂકો. આંધણ હવે તમે બંને વાતો કરો, આજે હા, હું બસ લાપસી આપણે હાલો, બનાવું. હા, હાલો જેમ આપણે. 14 વર્ષે રામ આવ્યા હતા ને એમ આજ આપણા મોટા ભાઈ આવ્યા. હા, ભાઈ. હાલો હાલો હાલો, આજે તો લાપસી રાંધું. બા હાલો. ત્યાં શું ઊભી છે અહીંયા?